ઓ મહારાણી, અહીંયા કેમ બેઠા છો? હા, અરે કેમ બેઠા છો એટલે બેઠી છું હું શાંતિથી. કેમ, શું થયું? હા બેઠા છો એ તો મને દેખાય છે, પણ આમ બેસવાનું કોણે કહ્યું? આ બધા ઘરના કામ બાકી છે એ કોણ કરશે? ઉપર ઓલો તારો ધણી ગયો છે, ઈ આવશે નીચે કામ કરવા. હા, આ તું શું બોલે છે? અરે તને બોલવાનું ભાન પણ છે? આ ઉપર ગયા છે, આ શું છે? એ તારા જેઠ હતા અને હું તારી જેઠાણી છું. આ બોલવામાં થોડું ભાન રાખશી. આ જેઠાણી છો, મારા સાસુ તો નથી ને, અને બધું ભાન છે મને, બધું. મને સમજાવવાની કઈ જરૂર નથી. અને જેઠ હતા તો એ તો હવે ગયા. હા, હવે તમારે જવાનું છે, જવું છે એમની પાસે. સિયા, એવું નથી લાગતું કે તું હદ કરતા કઈ વધારે જ બોલી રહી છે? અરે તું ઘરના કામની વાત કરે છે. ઘરનું કામ તો મેં ક્યારનું બધું કરી દીધું છે. બસ થોડું નાનું મોટું કામ બાકી હશે તો એ કરું છું હું શાંતિથી. આ તો કરી નાખવાનું, બેસવાનું નહીં. અને આમ પણ મને છે ને ખોટે ખોટું બોલવાનો કઈ શોખ નથી. તું મોઢે માંગડા નાખીને બોલાવરાવે છે મને કે બોલ સિયા, બોલ. સિયા, તું છે ને ભાન ભૂલી ગઈ છે. તને એટલું પણ ભાન નથી કે તું તારા જેઠાની સાથે વાત કરી રહી છે. તું કેવું તું તારીથી વાત કરે છે મારી સાથે? જ્યાં સુધી તારા જેઠ જીવતા હતા ને ત્યારે તો તારું આમ મોઢું નતું સુકાતું, તમે કહેતા, ભાભી ભાભી કહેતા. અને હવે તો તું કેવો તુકારો કરે છે મને. તારું જ ને, કેમ કે આ ઘરમાં ઓનલી હવે મારું જ ચાલશે. હું કહું ને એટલું જ થશે. કેમ કે હવે મારા જેઠના રોટલા તો અમે નથી દોડતા, તમે દોડો છો મારા ઘરના પૈસા. જોશિયા, તું જે કામ ચીંધે છે મને એ કામ હું કરું જ છું. મેં ક્યારેય તને ના નથી પાડી કે ના હું ક્યારેય તારી સાથે કોઈ વાતે ઝઘડી છું. તો તું આવું વર્તન શું કામ કરે છે મારી સાથે? એક મિનિટ, તને ગળહુંદી કોઈ પાઈ હતી? જ્યારથી જોઉં છું ત્યારથી બસ મોટા મોટા લેક્ચર આપે છે. લાગે છે કે કોઈ રોંગ માણસે ગળહુંદી પાઈ હશે, નહીં? એવું નથી સિયા, પણ મારા મનની તો મને જ ખબર કે એક વિધવાનું જીવન જીવવું ને એ કંઈ આસાન નથી. રોજના કેટલાય લોકોના મને ફેસ કરવા પડે છે ચહેરા. હા, કરવા જ પડે ને. એક કામ કરો તો બીજા લગ્ન કરીને જતા રહ્યો. આ ઘરમાંય શાંતિ અને મનેય શાંતિ. હા સિયા, આ તું શું બોલે છે એનું ભાન છે તને? બીજા લગ્ન કરી લો એટલે? અરે તને આવું કહેતા શરમ પણ નથી આવતી? તું આવું કઈ રીતે કહી શકે છે મને? તો તમને શરમ નથી આવતી? આ ઘરમાં રહીને જલસા કરો છો તો તમે પણ શરમ કરો થોડી. સિયા, મને તો એ ખબર નથી પડતી કે મેં આ ઘરમાં એવા તો કયા જલસા કર્યા છે કે તું મને આટલું બધું સંભળાવે છે. અત્યારે શું કરો છો? આ બેસીને શું કરો છો? આને જલસા જ કહેવાય. પછી તો પાછા મને કહે છે કયા જલસા કર્યા છે. સિયા, કામ કરીને થોડી થાકી ગઈ હતી તો હમણાં 2 જ મિનિટ થઈ હું આવીને બેસી અને એટલામાં તું આવી અને તને એવું લાગે છે કે હું બેઠી જ રહું છું. હા, જ્યારે જોઉં ત્યારે બસ બેઠા હોય કા ટીવી જોતા હોય. બીજું કઈ કામ ધંધો તો છે નહીં. આ રસોઈ તો મારે બનાવવી પડે છે. અને હવે કાન ખોલીને સાંભળી લેજો, આ ઘરનું એક પણ કામ હું નથી કરવાની. બધા કામ તમારે કરવાના છે. જાવ હવે અહીંયાથી, મારી આંખની સામેથી. મારે આ તમારું ડાચું છે ને ઈ નથી જોવું. બસ કાંઈ બી કહીએ એટલે પલપડિયા પાડતા તો આવડે જ છે. બેસો, કરો આરામ. ખબર નહીં એવો તો શું ગુનો કર્યો છે મેં કે જેની આ સજા મને મળે છે. તમે તો મને એકલી મૂકીને ઉપર જતા રહ્યા, પણ તમારી પાછળ મારી જે હાલત થાય છે ને એ મારાથી સહન નથી થતી. હે ભગવાન, હું તને પૂછું છું, શું આ વિધવા તો હું એ ગુનો છે જેનો વર ના હોય એને સંસારમાં જીવવાનો કોઈ હક જ નથી? મેં એવો તો શું ગુનો કર્યો છે કે જેની સજા તું આટલી મોટી આપે છે મને? જાણે આ ધરતી પર જે વિધવા હોય ને એને જીવવાનો કોઈ હક જ નથી હોતો એવું મને લાગે છે.
અરે ભાભી, તમે શું કામ આ બધું કામ કરો છો? તમારી તબિયત ખરાબ છે તો આરામ કરો ને. અરે ભાઈ, તબિયત ખરાબ હોય ને તો આરામ કરીએ તો ઉલટી વધારે બગડે. થોડું કામ કરીએ ને તો મન લાગ્યું રહે, એટલે કામ કરું. પણ કામ તો આખી જિંદગી કરો જ છો ને, કરવાનું જ છે. થોડું તબિયતનું પણ ધ્યાન રાખો. મને તમારી ચિંતા થાય છે. હા, તો સિયાની તબિયત સારી નથી ને આજે, એટલે મને એમ થયું કે લાવ થોડું ઘણું હું કામ કરી દઉં. બાકી આમ તો એ મને કંઈ કામ કરવા જ નથી દેતી. બરાબર છે, પણ છતાં પણ તમે થોડુંક આરામ કરજો, તબિયતનું ધ્યાન રાખ. હા, વાહ ભાભી, તમારે બસ ખાલી મોકો જોવે કે હું તમને કઈ દેખાવી ના જોઈએ એટલે તરત તમે મારા પતિદેવને મારી તરફ ભડકાવા લાગો છો, નહીં? અરે નાના સિયા, મેં એવું કાંઈ જ નથી કીધું. તું રોનકભાઈને પૂછી શકે છે. કેટલું ખોટું બોલશો? હજી હમણાં જ મેં સાંભળ્યું કે સિયા આરામ કરે છે, હું કામ કરું છું. ખબર છે ભાઈ કે તમે એકલા જ કામ કરો છો. હા, રોનકને પણ ખબર છે કે બધું કામ હું જ કરું છું. આ તું કેવી વાત કરે છે? અરે પેલા પૂરી વાત તો સાંભળ. ભાભી કઈ બીજું કહેતા હતા, એમનો કહેવાનો એવો મતલબ નથી. એમનો મતલબ કેવો છે ને એવું સારી રીતે જાણું છું. તમારે મને કહેવાની કઈ જરૂર નથી. તમે છે ને રહેવા દો. આ બધી બાબતમાં તમે સાવ ભોળા પડો છો. પણ વાત તો સમજ. એમની પણ તબિયત ખરાબ છે તો મેં એમને કહ્યું કે આરામ કરે. થોડોક એમને આરામ કરવા દે. અને તું એમની સાથે આવી રીતે કેમ વાત કરે છે? તો કેવી રીતે વાત કરું? પ્રેમથી તો વાત કરું છું. ઓ ભાભી, તમારી તબિયત ખરાબ છે તો તમે આરામ કરો. જાઓ. હા, અરે યાર, રોનકભાઈ, તો વાત રહેવા દો. મેં તમને કહ્યું તું ને કે તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. અને મને તો આ બધી વાતની આદત પડી ગઈ છે, એટલે તમે મન પર ના લેતા. ભાભી, સિયાના વર્તન માટે હું તમારી માફી માંગુ અરે છું. ના રોનકભાઈ, તમે માફી ના માંગશો. મને નહીં ગમે. અને સિયાએ એવું કોઈ ગુનો કર્યો જ નથી, તો તમે શું કામ માફી માંગો છો? તો તમને બહુ શોખ લાગે છે બધાની માફી માંગવાનો. આ કેટલી વાર તમે માફી માંગી ભાભીની? એમાં મેં શું ખોટું કર્યું હતું? સાચું હતું એ તો કહ્યું છે. સિયા, સમજવાની કોશિશ કર. એ આપણા વડીલ છે અને ભાઈના ગયા પછી તો આપણી ફરજ ઉલટાની વધી જાય. આપણે એમનું વધારે ધ્યાન રાખવું જોઈએ. અને એના બદલે તું એમને વાત વાતમાં હળધૂત કરે છે, મેણા મારે છે. અને ખબર છે ભાઈ જ્યારે હતા ને ત્યારે તમારું બહુ ધ્યાન રાખતા હતા, નહીં? હવે જાઓ, તમારે લેટ થતું હશે, ઓફિસે જવાનું. જાઓ જાઓ. રોનકભાઈ, તમે જાઓ ઓફિસે. હું સિયા સાથે વાત કરું છું. સારું, તમે તબિયતનું ધ્યાન રાખજો. હા. આરામ કરજો. વાહ પતિદેવ વાહ, તમે મારા છો કે પછી એના એ તો કઈ ખબર નથી પડતી. આરામ કરજો. અહીંયા મને પણ મજા નથી તો મને તો એક પણ વાર ના કહ્યું. અને તમે આ બધું છે ને તમે જ કર્યું છે. એકવાર કાન ખોલીને સાંભળી લેજો. આ છેલ્લી વાર જવા દઉં છું. હવે પછી મારા પતિને કઈ પણ કાન ભંભેરણી કરી છે ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ. સિયા, મેં એમને એવી કોઈ જ વાત નથી કરી. અને તું ના કરીશ કશું કામ, હું તને કહું છું, હું કરી લઈશ બધું કામ. આ તો નથી જ કરવાની. મેં ક્યાં કહ્યું કે ભાભી તમે આરામ કરો, હું કામ કરી લેશે? હું નથી કરવાની. હું તો આ ચાલી આરામ કરવા. કરવું હોય ને કામ તો કરો, નહીતર જાઓ ભાડમાં. સિયાનું વર્તન દિવસે દિવસે બગડતું જાય છે અને મને ડર લાગે છે કે આ વર્તનના લીધે થઈને રોનકભાઈને એ બે જણ વચ્ચે મનભેદ ના થઈ જાય. હે ભગવાન, આ સિયાને સદબુદ્ધિ આપજે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. શું થયું? કેમ આટલા ઉદાસ છો તમે? શું કહું ભાભી, તમને તો ખબર જ છે આ સિયાને લીધે મારું મગજ ઠેકાણે નથી રહેતું. મને સમજ નથી પડતી કે એને શું થયું છે. એ તમારી સાથે આવું વર્તન કેમ કરે છે? રોનકભાઈ, એ છે ને નાદાન છે. એને હજુ એટલી સમજ નથી કે કોની સાથે કેવું વર્તન કરવું, કોને કેવું કહેવું. એટલે તમે છે ને એની ચિંતા ના કરો અને એનું એટલું બધું મન પર ના લેશો. અને મને ખોટું નથી લાગતું એની કોઈ જ વાતનું. તમને ખોટું નથી લાગતું, પણ
મને તો દુઃખ થાય છે ને તમારા માટે. હું એને કંઈ કહી નથી શકતો, અને સાચું કહું તો એ મારી વાત માનતી પણ નથી. અને નાદાન, હવે કે એ નાદાન નથી, એટલી તો એની ઉંમર છે કે બધું સમજી શકે. રોનકભાઈ, આવી નાની નાની વાતો લઈને તમે એનાથી મન દુઃખ કરશો ને તો તમારા બે જણ વચ્ચે ઝઘડા થશે. અને જે થાય એ થવા દો, મને કાંઈ જ દુઃખ નથી થતું અને તમારે પણ દુઃખ નથી લગાડવાનું. આમ પણ હવે મને તો ટેવ પડી ગઈ છે અને એ નાની સમજીને હું એને માફ કરી દઉં છું. મને એના વર્તનથી કંઈ જ ખોટું નથી લાગતું, એટલે તમે પણ મન દુઃખ ના કરો. તમને ખોટું નથી લાગતું, પણ તમને દુઃખી જોઈને મારો જીવ કપાઈ જાય છે. મને ખબર છે તમે કંઈ બોલતા નથી, પણ અંદરથી તો દુઃખી છો. તમે મને સારું લગાડવા માટે જ એવું કહો છો કે તમને કોઈ દુઃખ નથી થતું કે ખોટું નથી લાગતું. રોનકભાઈ, મને ખબર છે કે તમને મારી બહુ ચિંતા છે અને તમે મને હર હંમેશ ખુશ જોવા માંગો છો, પણ હું અહીંયા રહું છું, તમે મને સહારો આપ્યો, એ જ મારી માટે બહુ છે. બાકી મારા જેવી વિધવાને તો કોઈ ઘરમાં એક સેકન્ડ રાખવા તૈયાર નથી, અને તમારા ઘરે હું રહું છું ને એ જ મારી માટે બહુ છે. એવી વાત કરો છો ભાભી? તમે પણ આ ઘરના વહુ છો, મારા ભાભી છો. મારા ભાઈ નથી રહ્યા તો શું થયું? આ ઘર પર તમારો પણ એટલો જ હક છે, પણ એ વસ્તુ સિયા સમજવા તૈયાર નથી. મને ખબર છે ભાઈ કે આ ઘર પર મારો હક છે, પણ જ્યારે તમારા ભાઈ હતા ને ત્યારે મારો હક હતો. હવે તો એ રહ્યા જ નથી, તો આ ઘર પર મારો કોઈ જ હક નથી. એટલે જો તમે ઈચ્છતા હોત ને તો તમે પણ મને એ જ દિવસે કાઢી મૂકી હોત આ ઘરમાંથી, પણ તમે એવું નથી કર્યું, કારણ કે મને ખબર છે કે તમે મને બધી જ રીતે સાચવી છે. એક ભાભી તરીકે મને જે જોઈએ એ બધી વસ્તુ તમે મને લાવી આપી છે. એની માટે તો હું તમારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મારે ઉપકાર માનવાની કોઈ જરૂર નથી. મેં જે કંઈ પણ કર્યું, મારાથી જે કંઈ થઈ શક્યું એ બસ મારી ફરજ હતી. જે કદાચ મોટાભાઈ જીવતા હોત તો વાત કંઈક અલગ જ હતી, પણ હવે ભગવાનને જે ઠીક લાગ્યું તે કરું. એ હતા ત્યારે આપણો કેટલો હસતો રમતો પરિવાર હતો. કોઈ દિવસ ઝઘડો નથી થયો. એ ખાલી મારા મોટાભાઈ નહીં, મારા બાપ સમાન હતા. મને ખબર છે રોનકભાઈ, જ્યારે પણ એ મને કહેતા ને કે રોનક છે ને મારો નાનો ભાઈ જ નથી, પણ હું એને જીવથી પણ વધારે રાખું છું, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે તમારા ભાઈ તમને ને એમની ફેમિલીને કેટલો પ્રેમ કરે છે. એટલે હું પણ એમના જ રસ્તે ચાલું છું. હું પણ તમને લોકોને એટલો જ પ્રેમ કરું છું અને એટલા જ માનું છું. અને હું તો એટલું જ માનીશ કે તમે છે ને સિયાની વાતનું કોઈ દુઃખ ના લગાડતા. સમય જતાં છે ને એને બધી સમજ આવી જશે. અત્યારે થોડી નાદાન છે એટલે નાદાનીમાં આવું બધું કરતી રહેશે, પણ તમે એનું દુઃખ નહીં લગાડતા. હવે મને એવું લાગે છે કે સિયાના મનમાં કંઈક અલગ જ રમત ચાલી રહી છે, અને હું એ જાણીને રહીશ. તમે ચિંતા ન કરતા. અત્યારે મારે લેટ થાય છે તો હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓ સ્વીટી બેન, જય શ્રી કૃષ્ણ. અરે સિયાબેન આવો ને. જય શ્રી કૃષ્ણ. તમે કેમ મારો ફોન નથી રિસીવ કરતા? મારો ફોન જો અહીંયા છે અને અહીંયા નેટવર્ક એ સરખું આવતું નથી, તમને ખબર છે ને, એટલે મારે અહીંયા સુધી ધક્કો ખાવો પડ્યો. કેમ એવું શું કામ પડ્યું છે ધક્કો ખાવો પડ્યો? હા, કામ હોય તો જ અહીંયા આવી હોય ને. આમ નામ કોઈ દિવસ હું આવી છું? હા, પહેલા તો એ વાત છે, આ તમારા નણંદબા, હવે એનું અમારા ઘરે કંઈ કામ નથી, એટલે છે ને પાછા અહીંયા તેડી જાઓ. હો ને? અરે પણ શું કામ? અમસ્તાય તે ઈ તો એનું સાસરિયું છે, તો અહીંયા આવીને શું કરશે ઈ? તે સાસરિયું છે તેમાં શું થઈ ગયું? હવે મારા જેઠ તો રહ્યા નથી, તો એનું ત્યાં શું કામ છે? એકલા શું માખ્યું મારશે? હા, તો એમાં શું થઈ ગયું? અને અમસ્તાય તે સાસરિયું તો સાસરિયું કહેવાય, પતિ રે કે ના રે એને તો આખી જિંદગી ત્યાં જ રહેવાનું હોય. અને અમસ્તાય તમે એમ કહો માખ્યો, તો અહીંયા બેસીને એને માખી જ મારવાની છે. અહીંયા શું કરશે ઈ? એ તમારે જોવાનું છે, અમારે નથી જોવાનું. અને આમ પણ અમારા ઘરમાં એવો રિવાજ નથી. અમારા ઘરમાં તો એ જ રિવાજ છે કે એના પિયર પાછા મોકલી દેવાના. વાત પૂરી.
આવી તો અમને કઈ ખબર નથી કેમ કે આવી તો ચોખવટ કરી નથી તમે એટલે હવે ચોખવટ થઈ નથી તો પછી એમને ત્યાં જ રાખો ને અમસ્તે મારે અહીંયા આવીને છે ને બધી પડોછણ નથી પાડવી હો તમે એના ભાભી રહ્યા કે નહીં તો પહેલી ફરજ તમારી બને એમને સાચવવાની કેમ કે એમના મમ્મી હયાત છે નહીં. હા એ વાત તમારી સાચી એટલે ભાભી તરીકેની બધી ફરજ મેં નિભાવી લીધી અને ભાભી તરીકેની ફરજ નિભાવીને એટલે તે ધામધૂમથી લગ્ન કરી સાસરે મોકલ્યા એટલે ત્યાં હવે અમારી ફરજ પૂરી થઈ ગઈ હો. બાકી જો વાત તમે બીજી ફરજની કરતા હોય ને તેને ત્યાં કંઈક તકલીફ હોય કે એવું હોય ને તો અમે બેઠા છીએ. ઓહ તેને ત્યાં તકલીફ જ છે લઈ આવો ને. અને આમ પણ હવે એનું ન્યા કાંઈ કામ નથી કેટલી વાર કેવું મારે તમને. ઈ જ ને તો હું તમને ક્યારથી ઈ જ સમજાવું છું એનું ત્યાં કામ નથી ને એનું અહીંયા કાંઈ કામ નથી જ્યાં છે ત્યાં રહેવા દો અમસ્તાઈ તે કંઈક થોડું ઘણું તમને કામ કરાવશે શું નડે છે. ઈ અને કામ કરાવે નડે છે અમને શું કામ કરાવે અને એક વાતની 100 વાત કે હું એને મારા ઘરે રાખવા નથી માંગતી. અરે વાહ એનું સાસરિયું છે ને ત્યાં રહેવાનું હોય તો અમે અહીંયા શું કામ પિયરમાં રાખીએ ભાઈ અમે નથી રાખવા માંગતા. સાસરિયું છે ને હવે એનું કોઈ નથી રહ્યું એનું હવે ત્યાં હને. સિયાબેન સાસરિયું તો હજી એનું કહેવાય આપણે છે ને છૂટાછેડાની વાત નથી થઈ હો ને તો એ રીતના તમે ના બોલો. અને હા બીજી વાત ઈ કે ભાઈ અહીંયા અશોક નહીં તે કામ ધંધો સરખો નથી ચાલતો અમારે એટલી બધી પ્રોબ્લેમ છે ત્યાં એનું સરખું ચાલે છે તો રહેવા દે તમને તકલીફ શું છે. હા તો તમને શું છે કે અમારા ઘરે જલસા છે અમારે કઈ તકલીફ નથી. તકલીફ હોય તો હોય હવે તમારા પનારે પડ્યા છે તો તમારે સાચવવા પડે. ઠીક છે ચોખ્ખું એમ જ કહી દો ને મને કે તમારે પણ આ ઘરમાં એને નથી રાખવા. નથી રાખવા તો હું પણ એને હવે મારા ઘરે રાખવા નથી માંગતી અને પછી મને કહેવા ના આવતા ઠીક છે. હા વાંધો નહીં તમારે જેમ કરવું એમ કરો અમસ્તાઈ તે મારી નણંદ છે ને ઈ બહુ ચાલાક છે એમ છે ને કઈ તમને ભાવ નહીં દે જોઈ લેજો સામે સામો જવાબ ન મળે ને તો મને કહેજો. હા તો હું પણ એનાથી કઈ કમ નથી. કાંઈ વાંધો નહીં જે હોય તમારે શું કરવું છે મને કહી દો નથી રાખવાનું તમારે અને મારો નિર્ણય ફાઇનલ છે મારે નથી રાખવા બોલો હવે. તો એને જ્યાં જવું હોય ત્યાં જાય મારે શું. હા તો પણ મારે શું મેં કેનો ઠેકો લઈને રાખ્યો છે અને અમસ્તાઈ તે હવે એની મરજી છે જ્યાં જવું હોય ત્યાં જાય તો આપણે શું કામ એમ આટલી બધી લપ કરીએ છીએ. તમે તમારા ઘરવાળાને વાત કરો હું મારા ઘરવાળાને વાત કરું વાત પતે. આ તો મને થયું કે લાવ એના ભાભીને જઈને કહું પણ એના ભાભી તો એનાય માથાના નીકળ્યા. હોય જ ને હોય જ કારણ કે જો માથાના ના રહીએ ને તો આ બધા ચાવીને ખાઈ જાય. હે એટલે મને સંભળાવો છો તમે. અરે ના 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 સિયાબેન તમે તો મારા મહેમાન છો મારે તમને થોડી સંભળાવાય આ તો જનરલી વાત થાય. ઠીક છે હવે મારે તમારા મસ્ક છે ને નથી સાંભળવા અને હું જ્યારે કંટાળી જઈશ ત્યારે ધક્કા મારીને કાઢી મૂકીશ. અરે ધક્કા મારો પાટા મારો તમારી મરજી પછી તમે અશોકને જે જવાબ દેવો એ દઈ દેજો હો ને. બોલો સાસરિયું છે ત્યાં રહેવાનું જ દેવા મારા પનારે પાડવા એટલે મારે તો બે કામ વધે. કેટલી વાત છે શેની ચા બનાવે છે ને મારે જવાનું છે. કાંઈ નહીં જો બને જ છે થોડોક ઉભરો તો આવવા દો. બરોબર. અને હું તમને શું કહું છું હા બોલ ને. આ બેન છે ને એના સાસરેથી ફોન આવ્યો તો એને તેડી જવાનું કે છે તો પછી જવા દો ને જાતા હોય તો. પણ તને ખબર છે ને કે આ બંને ગુજરી ગયા એનો કેટલો ટાઈમ થઈ ગયો અને હવે ત્યાં જાય તોય શું ફાયદો. અરે જાય નો ફાયદો એ બધી ક્યાં વાત આવી અમસ્તા એનું સાસરું કહેવાય કદાચ પતિ મરી જાય ને તોય સાસરું તો સાસરું જ રહે ને ત્યાં જવું જ પડે. એ તારી વાત સાચી પણ અત્યારે મને નથી લાગતું કે હવે આપણે બેનને એ ઘરે જવા દેવાય. જો છો આ છે ને બધું તમને પોહાય છો રોજનું કે તમારે સવારે ઉઠીને કામ ધંધે જતા રહેવું પછી આખો દી ઢળડા તો મારે જ કરવાના કામના. તમારી બેન આ મંગાવે ને તે મંગાવે એને એમ નથી જરાય કે ભાઈ હાલો હું મારી રીતના કંઈક થોડું કામ કરું. પણ બેન કામ તો કરાવે જ છે ને. શેનું કામ તમે જોવો છો તમારી નજરે તમે હામાં હોય એટલે તમારી બેન મીઠી થઈ જાય તરત જ તે બાકી તો એ મારી પર ઓર્ડર જ કરે છે. ના ના જો
એ ઓર્ડર ક્યારે કરતી હોય કે જ્યારે એને મજા ન હોય ત્યારે. હા બેનના વાલા ભાઈ, હા અમારે ભાઈઓ છે હો, નથી એવું નહીં, બાકી અમે આવી રીતના પડ્યા નથી રહેતા. અને હા એમના પતિ ઓફ થઈ ગયા છે બરાબર છે, ઈ તો કઈ કારણ છે એટલે થયા. અને આ હોત તેને ત્યાં રહેવું જ પડે જ ને, ગમે તે તમારે સ્ત્રીને જો કદાચ વિધવા હોય ને, વિધવા તો એનું સાસરું તો સંભાળવું જ પડે. પણ આ શું કહું ને તો મને એક વિચાર બહુ જ આવે છે એને મોકલતા પહેલા કે ત્યાં જઈને એના સાસરિયા વાળા દુખી કરશે તો. લે વાહ, અહીંયા હું દુખી થાઉં છું ઈ નથી દેખાતું, એને દુખી કરશે ઈ દેખાય છે. અને હા આટલા ટાઈમ સુધી બેનને સાચવતા હતા જ તે. અને જો દુખી કરવું હોય તો કોઈ માણસ સામેથી ફોન કરે ને કે એને બોલાવો અહીંયા. તને સાસવું શું ને હું નથી સાસવતો. આ સાડી જો 3000 ની હતી કે લેવી છે, તમે લઈ દીધી કે નહીં? અશોક, બધી વસ્તુ પૈસાથી ન હોય, અમુક વસ્તુમાં છે ને સંબંધ જોવા પડે. અને આપણે છે ને ઈ લોકો હારે સંબંધ હારાહારી રાખ્યા. બેન ના છે ને ડિવોર્સ નથી થયા તો એ અહીંયા પડ્યા રે બરાબર છે, પતિ ઓફ થયા છે ને તો ત્યાં રહેવું પડે સાસરામાં. તમે સમજતા કા નથી? જો મારી વાત સાંભળ, કોઈ એવું ઠેકાણું હોય અને એનું મળી જાય ને તો આપણે એના લગ્ન કરાવી દઈશું. અને આ મોટો ફેસલો છે ને ઈ એના સાસરી વાળાને પૂછીને જ લેવો પડે. જ્યારે સાસરિયામાંથી એમ કે ને હા ભાઈ તમારી દીકરીને તમે તારે પરણાઈ દો બીજે, ત્યારે એ વસ્તુ કરાય. તમે છે ને મગજમાં પહેલેથી ઊંધા ઊંધા વિચાર લઈ લ્યો છો. પેલા પૂછો જાણો કેમ કરવું. પણ મને નથી લાગતું કે એ લોકો પણ હા પાડે, કારણ કે એને એવું લાગે છે કે આ લગ્ન થયા પછી જ અમારા દીકરાને ગુમાવવાનો વારો આવ્યો છે. વાહ વાહ વાહ, ઈ જે હોય બરાબર છે, એને તેડી જવાનો ફોન આવ્યો છે ને ઈ જવાના છે એટલું નક્કી છે. બાકી છે ને મને હવે આ ઘરમાં 1 મિનિટે પહોંચાશે નહીં. એવું તું ન કર ને તો વધારે સારું. મારી બેનને હું દુખી નહીં જોઈ શકું. હું એવું જ કરવાની છું, વધારે સારું હોય ખરાબ હોય, કેમ કે હવે હું દુખી થાવ મારાથી નથી જોવાતું. જો તને એવું લાગતું હોય ને તો આપણે કામ વાળી રાખી લેવી બસ. હે ભગવાન, ઈ તો વર્ષોથી કઈ કઈ મરી રહ્યું. કામ વાળી રાખો રાખો, કોઈ દી આવી એની જગ્યાએ તમારી બેન ઉલટી આવી, હું જ કામ વાળી બની ગઈ. મને બધી ખબર છે કે તું એના પાસે પણ કામ કરાવે છે. ઓહ, આ તમારે કેમ જીભ આવી ગઈ એટલી બધી? હે નહીં, હું ઘણીવાર જોઉં છું એને કામ કરતા. હા તો પણ કામ કરવું પડે. ઘરમાં મહેમાન તરીકે નથી રહેતા, એને અહીંયા છે ને એનો પનારો નાખ્યો તો કામ કરવું પડે. એકલા હાથે બધું ન થાય. પણ બધી વાત આજે પણ આવે છે ને મારો વિચાર નથી કે શેનો? હું એને પાછી મોકલું એમ. જો અશોક, તો છે ને તમારે નક્કી કરી લેવાનું આ ઘરમાં હું જોઈએ કે ઈ જોઈએ હો ને. હવે વધારે પડતી મારે લગ્ન થવા પડે. એમાં ક્યાં એવું આવે છે કે હું જોઈએ કે એ જોઈએ? હા તો પણ તો ઈ જ વસ્તુ થઈ ને, તમે સમજતા જ નથી. એક વાતે ક્યારનું સવારમાં ભાષણ કરવાનું આ બધું. તમને ખબર મારો દી સવારમાં બગડે એનું મોઢું જોઈને. પણ તને તો ખબર છે ને કે આપણી સિવાય આ દુનિયામાં એમનું કોઈ છે? તો એને એવું રાખવું જોઈએ ને કે આપણી સિવાય એનું આ દુનિયામાં કોઈ નથી, તો એ રીતે રહે. અશોક, હવે અમારી છેલ્લી વોર્નિંગ છે, તમારે કરવું હોય કરી લેજો, બાકી હું ઘર મૂકીને જતી રહીશ. પાણી ભરાઈ ગયું છે. વરસાદનું છે ને કઈ હરખું છે જ નહીં. સ્વીટી, કેમ છે? મજામાં? સ્વીટી, મારો ભાઈ ક્યાં છે? મજામાં તો છે ને? હા હો બેન, અમે બંને મજામાં છીએ, પણ હવે તમે આવ્યા જ છો તો લાગતું નથી કે મજામાં રહીએ. એટલે તું આમ બોલે છે? હું કઈ સમજી નહીં સ્વીટી. અરે પણ ના ના બેન, એવું કાંઈ નથી. પણ તમે ઈ બોલો ને, તમે કેમ અહીંયા આવ્યા છો? અરે આ તો છે ને 2-3 દિવસથી મારી તબિયત થોડી સારી નથી, એટલે મને એમ થયું લાવ ભાઈના ત્યાં જઉં ને થોડો આરામ કરતી આવું, એટલે આવી. હે, એટલે રોકાવા આવ્યા છો એમ જ ને? ઓ ના 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 ના, એ તો ક્યારેય શક્ય નહીં બને. અહીંયા કઈ થોડી, એક તો અમારું પૂરું નથી થાતું અને ઉપરથી તમે આવી જાઓ તો જઈએ ક્યાં? હવે સ્વીટી, તું શું કામ આમ બોલે છે? અરે હું અહીંયા રોકાઈશ, મને મારી તબિયત સારી નથી, પણ મારાથી જેટલું થશે એટલું હું તને ટેકો કરાવીશ કામનો. તું શું કામ આમ બોલે છે? તમને એક વખત કહી દીધું ને, ના એટલે ના. અને અમસ્તા મારા મોઢે એક વખત શબ્દ નીકળે ને પછી ઈ જ હોય. તમે ગમે એટલા રોદડા રહો તોય અહીંયા છે ને કાંઈ ફેર ન પડે હો. સ્વીટી, તું કઈ
કહીશ ને તો હું ઘરના બધા કામ કરી લઈશ. તને હું કઈ જ કામ નહીં કરવા દઉં. એટલે તમારી તો પીન કામે ચડતી ગઈ છે. ખાલી એક કામનો થોડી સવાલ છે. આ ગામ તરત જ બોલે કે આ જો વિધવા છે અને અહીંયા આવી ગઈ. હવે જે થાય છે એ ત્યાં ભોગવો ને તમે તમારું. શું તમે અમને નડતર કરવા આવો છો? હું વિધવા છું એનો મતલબ મારો કઈ વાક છે એમાં? હા વાત છે. છપ્પર પતા છો તમે. જો ત્યાં ગયા ને બિચારા. મારા સાસરી વાળા તો મારી સાથે એવું વર્તન કરે જ છે. અને મારા પોતાના પણ મારી સાથે આવું વર્તન કરશે. પોતાના છે તમારા ભાઈ અને હું કોણ છું? એની પત્ની. તો આપણો છે ને દૂર દૂર સુધી કોઈ એવો પોતાનાપણા જેવો સંબંધ નથી કે નથી આપણું લોહી હો ને. એટલે મને પોતાના કરીને ભોળવો નહીં તમારી વાતોમાં. સ્વીટી, મારો ભાઈ તો મારો પોતાનો છે ને, તો હું એના ઘરે નહીં આવું તો હું ક્યાં જઈશ સ્વીટી? સાસરીમાં દુઃખ મળે સુખ મળે કીધું છે ને. લગ્ન થાય પછી દુઃખ હોય કે સુખ, સ્ત્રીએ તો ત્યાં જ પોતાનું જીવન સમર્પણ કરવાનું હોય છે, મરીએ ત્યાં સુધી. હવે આવી બધી બાબતો મારે તમને શીખવવી પડે તો ક્યાં વાત રહી? સ્વીટી, હું અહીંયા ક્યાં કાયમ રોકાવા આવી છું? બસ હું તો આ 3-4 દિવસ મારા ભાઈ સાથે રોકાવું, તમારા સાથે થોડી બે ઘડી શાંતિથી વાતો કરું એની માટે આવી છું ને. બાપા તોબા બે ઘડી મારે છે ને તમારે શાંતિથી વાત નથી કરવી. અને આ હું લગાવી રાખ્યું છે મારા ભાઈનું ઘર. હવે છે ને આ ઘર ઉપર હક નથી કર મારો કહેવાય હો. એક વખત તમને અહીંથી વિદાય કરીને એટલે આ ઘર ઉપરથી તમારો હક છૂટી ગયો. એટલે મારા ભાઈનું ઘર કહેવાનું બંધ કરી દો અને શાંતિથી જા છો ને ત્યાં પડ્યા રહ્યો તો બહુ સારું. સારું સ્વીટી, હું જતી રહીશ. હું નહીં રોકાવું અહીંયા, પણ મને બે ઘડી મારા ભાઈને મળવા તો દે, મારા ભાઈને જોવા તો દે. મારો ભાઈ કેવો છે, કેટલા ટાઈમ થઈ ગયો મેં મારા ભાઈને જોયો નથી કે એની સાથે વાત નથી કરી, તો મને એને મળી તો લેવા દે. એ વાહ, ભાઈને મળવું છે, ભાઈને મળવા. ભાભીને તો મળી લીધું, ઘણું થઈ ગયું. એટલે હું ભાઈને મળીને કાન ભંભેડી કરવી છે? એકવાર કીધું ને નહીં એટલે નહીં. ચલો પોચા પગે નીકળો. ચલો હાલતી કરો. જો હવે છે ને મને વધારે પડતું બોલવા માટે મજબૂર ન કરો હો ને. આ બેનબા કહું છું ને ત્યાં સુધી સારું છે. બાકી આ સ્વીટીનો મગજ ફર્યો ને તો પછી પૂરું. ઉભા હું છો વેચીને તો હાલો જાઓ. લે વાહ, ભાઈને મળવું છે પછી અહીંયા પગ પેસારો કરી લેવો છે. એક મિનિટ. અરે શું થાય છે તને? કોણ છે બેટા તું? મને ચક્કર આવે છે. એક કામ કરો ને, અહીંયાથી પાણી લેતા આવો તો. પાણી લઈને આવું. બેટા તારી તબિયત તો બરાબર છે ને? હા, થોડી તબિયત નથી સારી મારી. લે એટલે પાણી પી લે. બેટા હવે સારું લાગે છે? અને તને ચક્કર આવે છે તો અહીંયા મારું ઘર સાવ નજીકમાં જ છે, તો ચાલ અને થોડી વાર આરામ કરી લે. ચાલ. ના, વાંધો નહીં, સારું થઈ જશે. ધીરે ધીરે મારા ઘરે જતી રહીશ. અરે રસ્તામાં ચક્કર બક્કર આવશે તો વાગી જશે, એના કરતા થોડી વાર આરામ કરી લો ને. બેટા આ તને જોતા એવું લાગે છે કે તું કંઈક ચિંતામાં છે, કંઈક મુસીબતમાં છે. જો સાંભળ, અમે લોકો છે ને તારા મા બાપ જેવા જ છીએ. જરાય ચિંતા નહીં કરતી, જે હોય એ અમને ખુલીને વાત કર. હા, અને એમ પણ વાત કરશો તો દુઃખ હળવું થશે. આંટી, અંકલ, તમારા બે જણનો ખૂબ ખૂબ આભાર કે તમે આ રસ્તે બેઠેલી છોકરીને પૂછ્યું તો ખરું. બાકી આ વિધવાને કોણ કોઈ પૂછે જ છે, ઘરના પણ નથી પૂછતા. અને તમે મને મારા ખબર જ પૂછ્યા. બેટા તું આવું બધું શું કામ બોલે છે? હા દીકરી, તું આવી હાલતમાં આવી કઈ રીતે? અને તને આ હાલતમાં મૂકી કોણે? કઈ વાત તો કરીશ કે નહીં? અંકલ, આવી હાલત તો મારા નસીબે કરી છે મારી. બાકી દુઃખ તો દરેકને હોય જ છે, પણ ખબર નહીં ભગવાન મારી સાથે કયો વેર એવો વાળે છે
એ જાણે એને મારા નસીબમાં દુઃખના ઢગલા કરી દીધા છે. બેટા તું કહેવા શું માંગે છે? અમને કંઈ સમજાતું નથી. અંકલ, તમે ના સમજો ને એ જ સારું છે. તમે મને અહીંયા દુઃખી જોઈને મને પૂછ્યું ને એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ શું બોલે છે બેટા તું? હા, હા, મને મારા હાલ પર છોડી દો. અરે પણ આવી હાલતમાં રસ્તા ઉપર મૂકીને કેમ જઈએ અમે? બેટા તું અમારું માની લે અને ઘરે આવીને થોડો આરામ કરી લે, અને જે તારા દિલમાં દુઃખ હોય એ અમને વાત કર તો કંઈક રસ્તો નીકળે. મને એક વાતનો જવાબ આપ. કદાચ આ જ જગ્યાએ મારી દીકરી આવી રીતે હેરાન થતી હોય અને રસ્તા ઉપર બેઠી હોય તો શું અમે લોકો આવી રીતે રસ્તા ઉપર છોડીને થોડા જતા રહીએ? હા, તો તું મારી દીકરી જેવી છે ને, તું ચાલ ને બેટા ઘરે. હા, અહીંયા એકલી બેસીસ અને તું ચાલ મારા ઘરે, બસ બીજું કંઈ નહીં. હા ના આંટી, તમે મને પૂછ્યું ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને નસીબવાળી જશે એ દીકરી જેને તમારા જેવા મા બાપ મળે. નસીબ તો મારા ખરાબ છે, બસ હું તમને એટલું કહીશ, મને મારા હાલ પર છોડી દો, મને મારા હાલ પર છોડી દો. ઠીક છે બેટા, તારું ધ્યાન રાખજે, અને કંઈ કામ પડે ને તો સામે જ અમારું ઘર છે, આવી જજે હો બેટા. હા. અહીંયા તો પોતાના પણ નથી પૂછતા, અને અહીંયા હું રસ્તા પર બેઠી છું અને જેમને હું ઓળખતી પણ નથી એ લોકોને મારી તકલીફની જાણ છે, પણ જે મારા પોતાના છે ને એ લોકોએ આજે મને તર છોડી દીધી છે. અરે બેન, હાલો પાછા ઘરે. ના ભાઈ, હું ઘરે જ ગઈ હતી. બહુ દિવસ થયા ને, મને એમ થયું હતું કે લાવ હું મારા ભાઈને મળતી આવું, પણ તમે હતા નહીં એટલે હું પાછી આવી ગઈ. અરે તો હાલો, હવે તો હું આવી ગયો છું ને, હાલો ઘરે. હા ભાઈ, તમે આવી ગયા છો, પણ તમે આવવામાં છે ને થોડું મોડું કરી દીધું, કારણ કે હવે તમારા ઘરમાં મારા માટે કોઈ સ્થાન નથી. સ્વીટીએ મને ચોખ્ખી ના પાડી દીધી છે કે આજ પછી આ ઘરમાં પગ ના મૂકતા, એટલે હવે હું નહીં આવું ભાઈ. એ ઘરમાં હવે હું પાછા પગ નહીં મૂકું. અરે હું કેવો ભાગ્યો ભાઈ છું કે જી બેનની મદદ નથી કરી શકતો. અને બેન, મને માફ કરજો. હું જો સ્વીટીને હવે સમજાવીશ ને તો મારું ઘર ભાંગશે. ના ભાઈ, સ્વીટીને સમજાવવાની હવે કોઈ જરૂર નથી, અને હું એવું સુકમ ઈચ્છું કે મારા ભાઈ ભાભીનું ઘર ભાંગે, એટલે જ તો હું પાછી આવી ગઈ. અને તમારા બે જણની ખુશીમાં જ મારી ખુશી છે, અને તમે મારી ચિંતા ના કરશો. મારું તો શું છે, હું તો આ અભાગી છું, કિસ્મતની મારી છું. ભગવાન જ્યાં સુધી મારી પરીક્ષા લેશે ને ત્યાં સુધી હું આપીશ. પણ બેન, તમે આમ એકલા અત્યારે ક્યાં જશો? ભાઈ, મને પણ નથી ખબર કે હું ક્યાં જઈશ, શું કરીશ. અને બેન, હું શું કહું છું, તું કહેતી હોય ને તો આ સ્વીટી યારે હું છૂટાછેડા લઈને. ના ભાઈ, મારા લીધે થઈને તમે તમારો સંસાર શું કેમ બગાડો છો? મારે તો હવે સંસારમાં કંઈ રહ્યું જ નથી. તમે સ્વીટી સાથે એવું ના કરશો ભાઈ. મારું તો શું છે, હું તો ગમે ત્યાં રહી લઈશ. પણ આમ એકલા છોડતા મારો જીવ નથી હાલતો બેન. ભાઈ, હવે મારી તો જિંદગી જ આવી છે. એકલા રહેવાનું છે અને એકલા જ જીવન પસાર કરવાનું છે. તમે મારી ચિંતા ના કરશો, તમે તમારું ધ્યાન રાખજો ભાઈ. પણ હું કહું છું કે ગમે ત્યારે
કાંઈ પણ તું તકલીફમાં હો ને ત્યારે મને કહેજે, હું તારી મદદ કરીશ. આમ તો હું તારી કાંઈ મદદ કરી નથી શકતો. હા ભાઈ, બેન મને એવું કંઈ પણ લાગશે ને તો હું જણાવીશ તમને. ભલે બેન, તારું ધ્યાન રાખજે. હા. અરે બેટા, મેં તારી બધી વાત સાંભળી લીધી છે. તારા જીવનની દરેક વિટમણાઓ મેં જાણી લીધી છે. બેટા, મને એવું લાગે છે કે તું ખરેખર હવે ખૂબ જ દુઃખી અને નિરાધાર છે. ના અંકલ, ઘરમાં તો નાના મોટા ઝઘડા કોણા નથી થતા, બધાના ઘરે થાય જ છે ને. તો મારે પણ એવું જ છે. પણ બેટા, ઘરની અંદર ઝઘડા થાય ત્યાં સુધી તો કંઈ વાંધો નથી, પણ જ્યારે ઘર છોડવાનો વારો આવે ને ત્યારે દુઃખ બહુ મોટું હોય છે. બેટા, જો તને વાંધો ન હોય ને તો એક વાત કહું. અમે ઘરમાં પતિ પત્ની 2 જ જણ રહીએ છીએ. અમારા 2 દીકરા અમને મૂકીને વિદેશ જતા રહ્યા છે. અમારી દીકરી નથી. જો તને વાંધો ના હોય તો ભગવાનની અપરંપાર દયા છે, તું અમારી દીકરી બનીને અમારી સાથે રહી શકે છે. અંકલ, તમે મને જાણતા નથી, ઓળખતા નથી, તો તમે મારી પર કઈ રીતે વિશ્વાસ કરી શકો છો? બેટા, મારા જીવનનો અનુભવ છે. ચહેરો જોઈને હું વેદના વાંચી શકું છું. તું મને અંકલ કહે છે ને, એની જગ્યાએ હું એવી ઝંખના રાખું છું કે તું મને પપ્પા કહીને બોલાવે. બેટા, ખરેખર તારા ઉપરથી દુઃખના બધા વાદળો હટી જશે અને અમને પણ એક સંતોષ થશે કે ભગવાને અમને એક દીકરી આપી છે. મારી વાત નહીં ટાળતી બેટા, આજે મને હા કહેજે. હા અંકલ, સાચું કહું ને? હજુ અંકલ? હા પપ્પા, સાચું કહું ને તો સાચે જ મને નહોતી ખબર કે હું ક્યાં જઈશ, શું કરીશ, કોના સહારે જીવીશ. પણ જો ને, ઉપરવાળાએ મને રસ્તો બતાવી દીધો અને ત્યાં જ તમને મોકલી દીધા. બેટા, ભગવાને દયા કેવી કરી! એક જ સમયે એક બાપને દીકરી આપી અને દીકરીને મા બાપ. હા. તો ચાલ બેટા, તારી મમ્મી રાહ જોતી હશે. ચાલ મારી દીકરી, હા. ચાલ. બેસ બેટા, બેસ. રાધા, આ જોતો કોણ આવ્યું છે? અરે બેટા, તું? મને વિશ્વાસ જ હતો કે તમે એને લઈને જાવ છો. બેસ બેટા, બેસ. એને તે દિવસ આપણે મૂકીને આવ્યા ને ત્યારથી મારો જીવ એનામાં જ હતો. ના ના, સારું કર્યું કે તમે એને આપણા ઘરે લઈ આવ્યા. મને તો બહુ જ ગમ્યું. તને ગમશે ને? હે? અરે શું કામ ન ગમે? અહીંયા એને આ ઘરમાં આપણે આપણી દીકરી બનાવીને રાખશું. આપણા ઘરની લક્ષ્મી છે અને એને કોઈ વાતની કમી નહીં આવવા દઈએ. તો પછી ગમશે જ ને. કેટલા વર્ષથી જીવ માંગતી હતી ને કે ભગવાને આપણને દીકરી ન આપી, દીકરી ન આપી. લે, તને દીકરી આપી. લડાવજે લાડ. હવે બેટા, જો તને ખોટું ન લાગે તો પૂછી શકું કે તારી આવી હાલત કેમ થઈ હતી? પહેલાં તો છે ને બધું જ સારું ચાલતું હતું. પછી આ મારા પતિનું અવસાન થયું ને એ પછી ઘરમાં મારી દેરાણી મારી સાથે સારું વર્તન નહોતી કરતી અને વાતે વાતે મને સંભળાવતી રહેતી કે તમે અપશકુન્યા છો, તમે વિધવા થઈને અહીંયા પડી રહ્યા છો, તમારા પિયર કેમ નથી જતા રહેતા. મેં પિયર જવાનો પણ કોશિશ કરી
પિયરમાં ગઈ તો ત્યાં મારા ભાઈની વહુ છે, એણે પણ મને ત્યાં ના રાખી. એવું કહેવા લાગી કે જ્યારે સ્ત્રી પરણીને જાય ને તો ત્યાં જ એનું બધું સર્વસ્વ હોય છે, તો તમારે મરવું હોય ને તો ત્યાં જ મરજો, અહીંયા શું કામ આવ્યા છો? એટલે ભાઈના ઘરેથી પણ મને કોઈ સહારો ના મળ્યો. અને એ દિવસે તમે મને મળ્યા તો મને એમ થયું કે કદાચ ભગવાને મારી સામે જોયું. અરે બેટા, એ બધી વાત ભૂલી જાવ. હવે આ તારું ઘર છે, લાડ કોડથી મજાથી અહીંયા અમને તારા મા બાપ સમજીને રહેવાનું છે. અને હા, તને કંઈ પણ વસ્તુની જરૂર હોય તો તું તારા આ પપ્પાને કહી શકે છે અથવા મમ્મીને કહી શકે છે, અને મનમાં જરાય કોઈ વાતે નહીં મૂંઝાતી. હા, ના, હું તમારા બેનું એવું જ ધ્યાન રાખીશ, મારા મમ્મી પપ્પા કરતાં પણ વધારે. હું તમને બેને એટલું જ સાચવીશ. આ વાતની ખુશી મારી કરતાં તો તારા પપ્પાને વધારે, કારણ કે એ ઘણી વખત મને એવું કહેતા હતા કે ભગવાને સંતાનમાં જો એક દીકરી આપી હોત તો એ તારી કરતાં મારું વધારે ધ્યાન રાખે. અને ખરા દિલથી પ્રાર્થના કરી તો જો ભગવાને સાંભળી પણ લીધી અને તારા જેવી સંસ્કારી દીકરી પણ આપી દીધી. એટલે હવે મીઠી મીઠી વાતોથી એનું પેટ નહીં ભરે. કંઈક સારી વસ્તુ બનાવીને ખવડાય, બચારી ભૂખી આવી છે. તમે લોકો બેસો, હું રસોઈ બનાવી નાખું. આજે હું બનાવું રસોઈ, તમે બે જણા મારા હાથની રસોઈ જમો. અરે, પહેલા જ દિવસે? હા. સારું, ચાલો. દીકરી તો આંગણાની શોભા હોય છે, તુલસીનો ક્યારો હોય છે. ખબર નથી પડતી કે જે ઘરમાં દીકરી ન હોય ને એના મા બાપને જિંદગીભર વસવસો રહી જાય છે કે અમારે ફૂલડા જેવી દીકરી નથી. અને જે ઘરમાં દીકરી હોય છે ને એને એની કદર નથી હોતી. હરેક દીકરી આંગણો ખુલતા ખુલતા ભગવાનને આશીષ આપતી હોય છે કે મારા મા બાપને હંમેશા ખુશ રાખજો. અને જેના મા બાપના દુઃખ જોવે ને એ દીકરી જિંદગીભર સુખી નથી રહેતી. અને એ દીકરીના દુઃખ માટે કોઈને અફસોસ નથી, કોઈને શોખ નથી. તમને કહું, ઓલો ફોન લેવા જવાનો છે એપલનો, ક્યારે લઈ જાઓ છો? અરે બાપા, તારો ફોન હજી નવો જ છે, 6 મહિના થયા નથી, હજી એના હપ્તા ચાલુ છે, અને તારે આઈફોન લેવો છે. હા, મારે કઈ નથી રાખવો એમાંયનો ફોન, આઈફોન લઈ દેજો મને. હું પણ એમાંય વાપરું જ છું ને, આમાં શું તકલીફ છે? તમે છો અને હું છું. ખબર ને, આ સોસાયટીમાં જેટલી મારી ફ્રેન્ડો છે ને બધી પાસે આઈફોન છે. તરત મને સંભળાવે છે કે તારા પતિને કે ને આઈફોન લઈ દે. શું કહેવાનું મારે? એ બધી દેખાદેખીની વાતો છે. આપણે કોઈને જોઈને ના કરવાનું હોય, આપણે આપણને મન થાય ને એવું કરવાનું. આપણને જે વાપરવામાં સારો લાગે એ વાપરાય. મને તો આઈફોન જ સારો લાગે છે વાપરવામાં. અને હા, લેવાનો છે એ તો પાકું, અને વ્હાઈટ કલર. હા, દેખાડા કરવા છે ખોટા તમારે લોકોને, ખોટા ખર્ચા કરવા છે બસ. ખોટા ખર્ચા? એક ફોન લેવાનું કીધું, એમાં તમને ખોટા ખર્ચા લાગે છે? વાહ, સારું કહેવાય. અરે હું એવું નથી કહેતો, પણ એની આપણે કંઈ જરૂર છે? આમાં પણ બધું કામ થાય જ છે. ફોન થાય છે, મેસેજ થાય છે, કેમેરો છે, બધું જ તો છે આમાં. તો પછી આઈફોનમાં શું એવું નવું છે? એપલનો કટ આવે ને એ નથી ને એમાં આવી ગયા. તમારે લેવો છે આઈફોન? હે? ના, રોનકભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલો ને ભાભી, પણ તમે કંઈક નિરાશ લાગો છો. શું વાત છે? વાત એવી છે કે બોલો, જલ્દી બોલો. તમારી વાત સાંભળવા પછી પણ મારે ઘણી વાત કરવી છે એમની સાથે. બે જણાને એકલા ફાયડા નથી ને આવી ગયા ડબકા દોડવા. અરે એમને બોલવા તો દે, એ વાત કરે છે ને, પ્લીઝ. રોનકભાઈ, હવે છે ને આ ઘરમાં રહીને હું તમને વધારે તકલીફ આપવા નથી માંગતી, એટલે મેં એવું વિચાર્યું છે કે એક દંપતી છે, બહુ જ સારા છે, તો હું એમની ત્યાં જઈને રહીશ, એમના બધા ઘરના કામ કરીશ અને એ લોકો મને રાખવા તૈયાર છે.
અરે ભાભી, હા તમે કેવી વાત કરો છો? આ તમારું ઘર છે. તમે આ ઘર છોડીને મને છોડીને જશો, તમારા દીકરાને? એવું નથી રોનકભાઈ, મને હવે એવું લાગે છે કે મારા લીધે થઈને તમને બેને તકલીફ થાય ને એ કામ મારે નથી કરવું અને હું તમને બેને ખુશ જોવા માંગુ છું. વાહ ભાભી, પહેલી વાર સારી વાત કરી. અને તમને શું એટલું બધું છે? જાય છે તો પછી જવા દો ને. આઈ વાહ, ટોટા થવાની તો બહુ આદત છે તમારી. અરે પણ વાતને સમજવાની કોશિશ તો કર. એ લોકો કોણ છે, કેવા છે, આપણે ઓળખીએ છીએ? આપણે એમને જાણતા પણ નથી. તો પછી તમને હું કેવી રીતે એમની સાથે રહેવા જવાની રજા આપી શકું? રોનકભાઈ, મેં બધી જ તપાસ કરી લીધી છે. એ લોકો બહુ જ સારા છે, સંસ્કારી છે અને બે માણસ જ છે. એટલે એ લોકોએ મને કહ્યું કે અમને કોઈ જ વાંધો નથી અને હું ત્યાં રહીશ. તમને ક્યારેક ક્યારેક એવું લાગે તો તમે આવજો ને મને ત્યાં મળવા. ના, અમે કોઈ નહીં આવીએ. તમે જઈ શકો છો તમ તારે. હા, અને તમારે પછી આ ઘરમાં તો આવવાનું જ નહીં, કેમ કે આ ઘરમાં હવે પછી તમારો હક છે પણ નહીં. તમારા પતિદેવ તો ગયા પણ તમને લેતા ન ગયા, એટલું મને દુઃખ છે. યા પ્લીઝ, બોલવામાં થોડું ભાન તો રાખ. ભાભી છે, વડીલ છે આપણા. ખબર છે મને, ભાભી છે. હા, મને તો નહોતી ખબર નહીં, એટલે તમે કહ્યું કે ભાભી છે. ભાભી છે તો શું થયું? આરતી ઉતારો એમની. જવાનું કહે છે તો પછી જવા દો ને. કેવી રીતે જવા દઉં? એ પણ આપણા પરિવારનું સભ્ય છે. આ ઘર એમનું પણ છે. તું આવીને એ પહેલાના આ ઘરમાં છે અને આપણા પછી પણ રહેશે. હે, હવે આ ઘરમાં એમનો કંઈ હક નથી. ઠીક છે? હા સિયા, તું બિલકુલ ચિંતા ના કરીશ અને હું આ ઘરમાં હક માંગુ પણ નહીં, કારણ કે મારું તો બધું એ દિવસે જ જતું રહ્યું હતું જે દિવસે તારા જેઠ મને છોડીને જતા રહ્યા. અને હવે મને કોઈ સંસારમાં મોહ માયા નથી. બસ રોનકભાઈ, તમે મને જવાની પરમિશન આપો. ના ભાભી, મારું મન નથી માનતું. શું ના ભાભી? ભાભી હા, હું તમને હા પાડું છું ને, એ ભલે ને ના પાડતા. અને હા, હલો, સામાને પેક કરાવું. ઓલી 4-5 તમારી સાડી પડી છે ને એ ખાલી લેતા જજો તમ તારે. હા, ચલો. સિયા પ્લીઝ, એમને રોકી લે. એક દિવસ તું પછતાઈશ. ત્યારે હું જોઈ લઈશ. હું પસ્તાઈશ ને ત્યારે હું જોઈ લઈશ. તમે એટલી બધી શાની મારી ચિંતા કરો છો? હા, રોનકભાઈ, અત્યારે મને જવા દો, કારણ કે મેં નિર્ણય લઈ લીધું છે. આજે કદાચ આ ઘરમાં મારો છેલ્લો દિવસ છે. આજે જ? હા રોનકભાઈ, મને જવા દો, મને ના રોકજો. થોડા દિવસ હું પણ ત્યાં રહીશ તો મારું પણ મન થોડું હળવું થશે. ભાઈના ઘરે પણ હું જઈ નથી શકતી, તો જે લોકો મને રાખવા તૈયાર છે તો કેમ ના હું એમના જ ઘરે રહું અને એમની સેવા કરીશ. હા ભાભી, બિલકુલ સાચી વાત છે. અને આજે શું કામ ને છેલ્લો દિવસ? અત્યારે જ થેલા પેક કરો. હલો. હા ભાભી, સિયા, હું તમને જવાની હા પાડું છું અને એનું કારણ તમને ખબર છે. પણ એક વાત જરૂર કહીશ કે આ ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે. તમે જ્યારે પણ ચાહો પાછા આવી જજો. હા રોનકભાઈ, મને ખબર છે. જ્યારે પણ મને એવું લાગશે ને તો હું તમને મળવા જરૂર આવીશ અને તમને એવું લાગે તો તમે મને મળવા આવી જશો. હા, બાર રોડ ઉપર મળી લેજો. હો ને? એમાં શું ભાભી, તમારા પાસે ટિકિટના પૈસા ન હોય, અહીંયા સુધી ધક્કો ન ખવાય, એટલે રોનકને બોલાવી લેજો. બાર રોડ પર મળી લેશે. હા ને? સારું રોનકભાઈ, ધ્યાન રાખજો તમારું. એમનું ધ્યાન રાખવા વાળી હું છું અહીંયા. ચલો ચલો, પેક કરાવું સામાન? ના, ધ્યાન રાખજો રોનકભાઈ, હું જાઉં છું. આવજો. હા, હસ, ભલા ગઈ શાંતિ ઘરમાં. હશ. સિયા, આ તે સારું નથી કર્યું. તે ભાભીની લાગણી, એમની પ્રેમ, એમને મમતાના બદલે આ પ્રોપર્ટી પસંદ કરી. બહુ ખોટું કર્યું છે તે. મેં કાંઈ ખોટું નથી કર્યું. જે ભી કર્યું ને એ આપણા માટે જ વિચાર કર્યો છે. આ પ્રોપર્ટી કામ આવશે. આ ભાભીની લાગણી, એમની મમતા કઈ કામ નથી આવવાની. અને કોઈની હાય લઈને આપણે કેવી રીતે ખુશ રહીશું? એ મારી માં સમાન છે. એમનાથી દૂર રહીને
હું કેવી રીતે ખુશ રહીશ તું જ કે. અને જો હું ખુશ નહીં રહું તો મારી સાથે તું કઈ રીતે ખુશ રહીશ? એ હું જોઈ લઈશ. કહ્યું ને, તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. અને તમે હાઈની વાત કરો છો. તમને લાગે છે આ ઘોર કળિયુગમાં કોઈની હાઈ લાગે એમ? ના લાગે, કોઈની હાઈ ના લાગે. હા, લાગે, ક્યારેક લાગે છે. ઉપરવાળાની લાકડીમાં છે ને અવાજ નથી હોતો, પણ દર્દ જરૂર થાય છે. એ તને સમય આવે ખબર પડશે. અત્યારે તને બધી મારી વાતો સમજાશે નહીં, પણ હું એટલું કહીશ કે તે જે પણ કર્યું એ ખોટું કર્યું છે. કાંઈ ખોટું નથી કર્યું. મેં તો કંઈ કહ્યું નહોતું ભાભીને કે તમે આ ઘર છોડીને જાઓ. અને ગયા છે તો એમના સારા માટે જ ગયા છે ને. અહીંયા રહે તો અહીંયા શું એમનું કામ હતું? છેલ્લે અહીંયા રહે અને હરામના રોટલા તોડે અને આ પ્રોપર્ટીમાં ભાગ માંગે, જે હું ઈચ્છતી નથી. હા ને? આ પ્રોપર્ટીમાં એમનો હક છે. ભાઈના ગયા પછી પણ એમનો હક બને છે. જે પણ ભાઈનું હતું એ ભાભીનું પણ છે જ ને. કાંઈ હક નથી બનતો. કેમ? આ બધી પ્રોપર્ટી ભાઈએ ઊભી કરી છે. નહીં ને? તો બસ કાંઈ નથી બનતું. ભાઈ ગયા તો એની સાથે બધું ગયું. હા, મને સમજાવવા આવી ગયા છે. તમારે જે કામ છે એ કરો ને. સમજાવો નહીં મને, મને બધી ખબર પડે છે. મને શોખ નથી તેને સમજાવવાનો, પણ હજી સમય છે. ભાભીને રોકી લે. હજી કહું છું તને, એમની માફી માંગી લે. હા, હું અને માફી માંગુ? લાગે છે તમને એવું હું માફી માંગુ? એ સપનામાં પણ ના વિચાર કરતા કે હું એમની માફી માંગુ. ખબર નહીં એ લોકો કેવા હશે જેમની સાથે ભાભી રહેવા જવાના છે. અત્યારે તો એમને એ સારા લાગે છે, પણ કાલ સવારે ઉઠીને ભાભી ત્યાં જઈને દુઃખી થશે તો એનું પાપ આપણને લાગશે, તને લાગશે. એ હું છે ને સમય આવશે ને ત્યારે જોઈ લઈશ, પાપને પણ અને સમયને પણ. ઓકે, હવે કઈ કહેવું છે આગળ? બસ એટલું જ કહીશ કે એક દિવસ તું પછતાઈશ, અને જ્યારે તું પછતાઈશ ને ત્યારે તારી સાથે કોઈ નહીં હોય, કારણ કે તું બધા પોતાનાને આવી રીતે જ પોતાનાથી દૂર કરી દે છે. હું પછતાઈશ ને ત્યારે હું જોઈ લઈશ. મને નથી લાગતું કે મારે પસ્તાવાનો વારો આવે. હું તને શું કહું છું કે આ હાડી બહુ મસ્ત લાગે છે. હો તને લાગે જ ને. લે, મારા પપ્પાએ દીધી એ કેટલા મોંઘામાંથી. હા, અને બીજી વાત એ કે કાલે છે ને આપણે શોપિંગ કરવા જવું છે. એ મારા શોપિંગમાં જો તારું શોપિંગ કરવાનું છે. બસ હો ને, આ દર વખતની વાત છે. શોપિંગ કરવા જાઉં, શોપિંગ કરવા જાઉં. ક્યારે વળી તમે મને લઈ ગયા? દર વખતે પછી જ્યારે છેલ્લો એન્ડ મોકો આવે ત્યારે કે હા મને તો ફોન આવી ગયો, હવે મારે આમ જાવું છે, આમ જાવું. જો લઈ જાવી હોય ને તો ખોટા નાટક નહીં પછી. અરે નાટક થોડા છે, આ હકીકત છે, સમજી. અને તારે જે લેવું હોય ને બધું લઈ દઈશ. ખીચામાં પૈસા છે ને પાછા? અરે પૈસાની તો તું વાત જ કરીમાં. મારી પાસે જેટલા પૈસા છે ને એ બધાય તારા પ્રેમના જ છે, સમજે તું? ઓહો, કઈ સાઈડ ઉગ્યો છે આજે? આટલો જે સાઈડ ઉગ્યો હોય એ સાઈડ જ ઉગ્યો છે. પણ આજ કોને ખબર, જેટલી દિલમાં વાત પડી હતી ને એ આજ તને કહેવાનું મન થઈ ગયું છે, સમજી? અરે વાહ, આવી નવી તમારી વાતો રહે ને તો કઈક સારું લાગે. અને આમ તો છે ને આ તમારી ઓલી બેન નથી ને તો ઘરમાં રહેવામાં એકદમ શાંતિ છે. પણ આવું શું કામ બોલે છે તું? બોલું જ ને, લે વળી કઈ નોકરાણા થોડા છીએ અહીંયા. અરે બેન, આ તો નામ લિયા ઓર બેન બા હાજીર. સારું કહેવાય ને. એના પગલા આપણા ઘરમાં જ્યારે પડે ને ત્યારે આપણા ઘરમાં બહુ આમ અશાંતિ થઈ જાય છે, અશાંતિ. બાકી કઈ ન થાય. ભાઈ, હું તમને જરૂરી વાત કહેવા આવી છું. હા, તો મોઢામાંથી ફાટો ને. આ મોઢું જોઈને શું ઉભા રહ્યા છો? અને હા, જે વાત કરવી હોય એની કરજો. બાકી આ ઘરમાં રહેવાની વાત છે ને એ જરાય ન કરતા હો. અરે સ્વીટી, તું થોડુંક બોલવામાં ધ્યાન રાખ. એ મારી બેન છે, એ આ ઘરમાં રહે એમાં તને કે મને કાંઈ વાંધો ન હોવો જોઈએ. સ્વીટી, તું ચિંતા ના કરીશ. હું તારા ઘરે રહેવા નહીં આવું. મને છે ને
મારું ઠેકાણું મળી ગયું છે. મને મારા મા બાપ મળી ગયા છે. હવે હું એમની સાથે જ રહીશ. એટલે મા બાપ મળી ગયા એટલે? બેન, મને માફ કરજે, હું તારી કાંઈ મદદ નથી કરી શકતો. પણ મને એ વાત જણાવ ને કે એ કોણ છે? ભગવાન જેવું સ્વરૂપ. મારે એને મળવું છે, મારે એના દર્શન કરવા છે. ભાઈ, સમય આવશે ને તો હું ચોક્કસ મળાવીશ તમને. અરે ના, અમારી સમયની રાય નથી જોવી. તમારે એને મોજથી જાવ ને રહ્યો. મને તો લાગે છે આ સામેવાળાને નસીબ ફૂટી ગયા લાગે છે, તો હવે આપણનોથી ત્યાં જાય છે. ભાઈ, રેવા દો. મને કાંઈ ખોટું નથી લાગ્યું. અને ખોટું ન જ લગાવવું જોઈએ ને. તમને ખબર જ છે તમારી સાચી જગ્યા ક્યાં છે, તો આપણે ત્યાં છે ને ટાટિયા વાળીને બેસી રહેવાય. આવી રીતના બધે ભટકવા ન જવાય. હા, ના ઘર ના રહ્યા ના ખાટ ના રહ્યા. સ્વીટી, હવે તારું વધારે થાય. તમે તો ચૂપ જ રહેજો એકદમ. હું વધારે થાય એટલે બસ બેન ને જોઈ નથી ને એની બેન ની પાછળ પડી નથી ગયા. મારી બેન અહીંયા છે ને જમવાનું બનાવીને હું ખવડાવું, તમારી બેન ખવડાવવા નથી આવતી. તને ખબર છે ને કે આ દુનિયામાં આપણી સિવાય એનું કોઈ છે? હે તો હા, મારું આ દુનિયામાં તમારી સિવાય કોઈ છે જ નહીં. ચલો તો હું શું કરું? હું આવી રીતના જેમ ગામ ભટકું? ના સ્વીટી, તમારા બે જણને છે ને મારા લીધે થઈને ઝઘડવાની કોઈ જરૂર નથી. તમે બે જણ સુખ શાંતિથી રહો. હું તો ખાલી ભાઈને સંદેશો આપવા આવી હતી કે મારી ચિંતા ના કરે. તો સુખ શાંતિથી જ રહેતા હતા અને સુખ શાંતિથી બેસીને પ્લાનિંગ કરતા હતા. ત્યાં તો તમે ટપકી પડ્યા આ તમારા ઊંધા પગ લઈને. એટલે શું થાય? નો થવાનો હોય તો ઝઘડા તો થવાના જ હતા. સ્વીટી, આ છેલ્લી ને પહેલી વાર હું આવી. હવે પછી હું નહીં આવું. તમે બે જણ બસ સુખ શાંતિથી રહો, એમાં જ મારી ખુશી છે. મહેરબાની બેન, મહેરબાની તમારી કે હવે તમે નહીં આવો. અને તમે તો છે ને રોકવાની કોશિશ ન કરતા. બાકી છે ને હવે હું આ ઘરમાં રહીશ નહીં. ભાઈ, હું જાઉં છું. મારી ચિંતા ના કરશો અને શાંતિથી રહેજો. ભલે બેન, તું તારું ધ્યાન રાખજે અને અહીંયા ક્યારેક આટો મારતી રહેજે. કેમ આટો શેનો મારવાનો? ગમે ત્યાં બાર હોય ને ત્યાં બારોબાર મળી લેવાનું બે ભાઈ બેને. મારા ઘરમાં છે ને તમારા બે માંથી હા, જો કે તમે એને મળવા ચાહશો ને તો હવેથી અશોક તમે આ ઘરમાં દેખાશો નહીં. સ્વીટી, તું એની ચિંતા ના કરીશ. હું મારા ભાઈને મળવા નહીં બોલાવું. અને તારા મરજી વિરુદ્ધ મારો ભાઈ એવું કોઈ જ કામ નહીં કરે જેનાથી તને દુઃખ થાય. ખૂબ ખૂબ આભાર બેન તમારો. આ છે ને અમુક વાત તમે આમ સારી કરી જાઓ છો. તમારા ભાઈ ના ને પલ્લે પડતી નથી, પણ આ તો હું હથોડા મારીને મગજમાં ઉતારવી પડે કે ના ચલો બધું બરાબર છે. તો હવે તમારા પગલા લઈને નીકળો તો વધુ સારું ને. અરે હવે તો ઈ જાય છે તો આમ અપમાન તો ન કર. તમે મૂંગા મરો ને ક્યાર ના અપમાન ને નો અપમાન ને બોલ કહું છું કે ચૂપ રહ્યો એમ. ભાઈ, હું જાઉં છું, મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, તારું ધ્યાન રાખજે. હા ભાઈ. થઈ ગઈ તમારા બેનની વકીલાત. તમારી બેન આવે ને એટલે હું તો તમને એક જગ્યાએ સામે દેખાવ જ નહીં. આ સ્વીટી તો ત્યારે ક્યાં મરી જાય કોને ખબર. અને હા, કઈ ખાવું પીવું હોય, કપડાં ધોડાવવા હોય તો બધું યાદ આવે કે ના હાલ આપણી ધર્મપત્ની અહીંયા બેઠી છે. એમ કા થાય તમારે? થોડુંક તો તું મીઠું બોલ. થોડું. એ મારું નામ જ સ્વીટી છે, ગુણ મીઠા જેવા જ હોય. પણ આ તમે કડવા થાવ ને તમારે સામે કડવું થાવું પડે. તું નહીં સમજી શકે હા મારી ભાઈ બહેનનો પ્રેમ. અલ્લા ભાઈ, તમે છે ને કથા સાંભળીને આવ્યા છો? ભાઈ બહેનની કથા સાંભળીને આવ્યા? દર વખતે એકનું એક લેક્ચર, ભાઈ બહેનનો પ્રેમ. અમારે ભાઈ છે જ તે હો, અમે એમને નથી અહીંયા આવ્યા. તો એ વિચાર કર ને કે હું આ દુનિયામાં ના રહું અને તું વિધવા થઈ ગઈ હોય અને તું તારા બાપુજીના ઘરે જા ત્યારે તારા ભાભી તને એ ઘરેથી કાઢી મૂકે તો તારી કેવી હાલત થાય? જે છે નહીં એ વિચારવાની મારે જરૂર નથી. અને કદાચ તમે રહ્યો કે ના રહ્યો, આ તમારા વિચાર છે ને તમારી બેન જેવા થતા જાય છે. બાકી આખું ઘર છે ને મારું છે, યાદ રાખજો. આ નહીં સમજી શકે ભાઈ બહેનનો પ્રેમ. વાહ, આ આઈફોનમાં કેટલા મસ્ત ફોટા આવે છે. રોનકે તો મને ના લઈ દીધો, પણ મારા ભાઈ પાસે લેવડાવ્યો મેં. એ પણ વ્હાઈટ કલરનો. મારે જેવો લેવો હતો ને એવો જ.
કેટલો મસ્ત છે નહીં? વાહ, હવે હજી 2-3 ફોટા પાડી લઉં. લે પપ્પા તમે? હા બેટા. પપ્પા બહાર નથી બેસવું, ચાલો અંદર. હા બેટા, મારે ઉતાવળ છે, પણ આ તો આ બાજુ નીકળ્યો હતો, મેં કીધું શિયાને મળતો જાવ. પાણી લઈ આવું તમારા માટે. ના, પાણી નથી પીવું. તારા ઘરમાં બધું હાલે તો બરાબર છે ને? હા હા પપ્પા, બધું બરાબર છે. કેમ તમે એમ પૂછો છો? હા, તારા ઘરમાં ઓલી તારી જેઠાણી રહેશે કે નહીં એટલે પૂછવું પડે. એને એની કઈ તકલીફ તો નથી ને? તકલીફ શું હોય પપ્પા, એ તો કોઈક એના સગા છે ને એમના ઘરે રહેવા જતા રહ્યા, એટલે એના જ સગાઓ, અમારા કોઈ સગા નહીં. અરે એ તો બહુ સારી વાત કહેવાય. તારે પડો જઈને મોટી. હા પપ્પા, શાંતિ થઈ ગઈ, શાંતિ. હવે તો તમારી આ દીકરીને જલસા છે. બસ હવે કામવાળી રાખી લઉં ને એટલે વાત પૂરી. સારું કર્યું, પણ જો તારી જેઠાણી સારી હલાયથી બીજા લગ્ન કરીને બીજા ઘરે વહી ગઈ હોત તો સારું હતું, પણ હવે એના ભાઈના ઘરે રહેશે ક્યાં રહેશે? એ તો કાંઈ ખબર નથી. તમને તો ખબર છે ને, એવી બધી લપમાં પડું જ નહીં. મારે તો બસ આ ઘરમાંથી એને કાઢવી ગઈ. સારું હો, નકર તો તારે એનું ઓશિયાળું મોઢું કાયમ જોવાનું રહે. તો શું પપ્પા, જાગું ને હું એટલે સામી જ ઊભી હોય, મારો આખો દિવસ ખરાબ જાય. શું વાત કરું તમને, જવા દ્યો ને હવે. ગુંજિયાળી હતી, સાવ ગુંજિયાળી. એ ગઈ ને પપ્પા, પછી તો આ ઘરમાં એટલું સારું થવા મળ્યું ને, ખબર ને આઈફોન આવ્યો મારી પાસે. હવે તો અમે નવી 4-wheeler લેવાના છીએ. શાંતિ થઈ ગઈ. પણ બેટા એ ગઈ તો પછી કઈ ઘરેના બરેના પર લેતી ગઈ છે કે મૂકીને ગઈ? પપ્પા તમને લાગે હું એમ એના ઘરેણા હાથમાં આવવા દવે? બસ 5-6 જે સાડી હતી ને જૂની એની વિધવાની, એ પકડાઈ દીધી. એની લગ્નની નવી સાડી મેં રાખી લીધી છે. વાહ, મારી દીકરીને થોડું શીખવાડવું પડે કાંઈ હો. તો દીકરી કોની? તમારી. હવે તારે કેદી આટો આવવું છે ઘરે? પપ્પા હવે તો છે ને આ રોનક નવી 4-wheeler લઈ લે ને પછી અમે 2 4-wheeler લઈને આવશું. હા, એ વાત એકદમ સાચી કીધી હો. તો પછી 4-wheeler અમને બેહાડજો હો પાછા. કેવી વાત કરો છો પપ્પા? તમે અને મારો ભાઈ અને મારા મમ્મી સૌથી પહેલા હો, પછી બીજા બધા. રોનકે પછી. શું વાત છે? સારું સારું. રોનક કેમ ઘરે છે કે? ના ના પપ્પા, એ કાલે જ તમને યાદ કરતા હતા કે પપ્પા હમણાં દેખાતા નથી. એ કહેતા જ હતા, પણ મેં છે ને કીધું પેલા 4-wheeler લઈ દો ને. મેં થોડીક જીદ કરી તો જ 4-wheeler લઈ દેશે, નહીતર તમને તો ખબર છે ને સાવ કંજૂસ છે, સાવ. ત્યાં જીદ કરીને એ બરાબર, પણ જોજે હો પછી માપમાં જીદ કરજે, નકર પાછું આ બધું વેચીને ન લેવું પડે. પપ્પા તમે તો એવું બોલો માં, બધા જ એવું કહે છે. તમે તો કંઈક સારું બોલો. સારું સારું. હવે રોનક કુમાર આવે ને તો કહેજે પપ્પા ઉતાવળમાં આવ્યા હતા એટલે ટાઈમ નહોતો એટલે જતા રહ્યા છે. પણ પપ્પા તમે આમ ચા પીધા વગર વયા જાય તો મને બહુ ખોટું લાગશે. હા બેટા, મારે થોડીક ઉતાવળ છે, પણ આ તો અહીંયા નીકળ્યો હતો, મેં સિયા ઘરે હોય તો મળતો જ હવે એમ. હા કઈ વાંધો નહીં, પણ આ તમારી દીકરીની કઈ ઉપાધિ ન કરતા. હવે તો રામના રાજ છે. સારું, હું જાઉં છું બરાબર. આ મારા પપ્પા તે જ્યારે આવે ને ત્યારે બસ ઉતાવળમાં જ આવે. હા રોનકભાઈ કેમ છો? બસ સારું છે. પણ મને આમ અચાનક કેમ ફોન કરીને બોલાવ્યો? હવે શું કહું તમને, આમ તો તમને બધી વાત ખબર જ છે, છતાંય હું તમારી માફી માંગવા આવ્યો છું. હું તમારી બેનને સાચવી ન શક્યો, મારા ઘરમાં રાખી ન શક્યો, એના માટે મને માફ કરો. અરે ના, એવું ના હોય ભાઈ. સાસી ફરજ તો મારી જ આવે છે ને કે હું મારી બેનને સાસવું, પણ આ મારી પત્ની સ્વીટી મારી વાત સાંભળવા તૈયાર જ નથી. એટલે આમાં કાંઈ તમારો વાંક નથી, સમજ્યા? પણ હું આભાર માનું છું એ ભગવાન સ્વરૂપ વૃદ્ધ માવતરનો કે જેણે મારી બેનને એક દીકરીની જેમ રાખી છે. હા, આપણે પોતાના થઈને પણ એમના પોતાના ન થઈ શક્યા, અને એ લોકોએ પારકા થઈને ભાભીને પોતાના કરી લીધા. હા, મારી પણ ઘણી ઈચ્છા હતી કે ભાભી અમારી સાથે રહે, કારણ કે ભાભી ફક્ત મારા ભાભી નહીં, એ મારા મા સમાન છે. પણ મારી હાલત પણ તમારી જેવી જ છે. સિયા મારી કોઈ વાત માનતી નથી,
એટલે જો કદાચ હું ભાભીને મારા ઘરે પણ લઈ જાઉં ને તો પણ સિયા એમની સાથે ઝઘડા કરીને એમને દુઃખી જ કરશે, એ મને ખબર છે. હા, એ વાત પણ સાચી. પણ જુઓ, ભગવાને પણ બધું સરખું કરી દીધું કે નહીં? વાત તો સાચી છે, જેનો કોઈ નથી એનો ભગવાન તો છે, પણ જે ફરજ આપણી હતી એ પેલા વૃદ્ધ લોકો નિભાવે છે. હા, તમે તો તમારી ફરજ પૂરી કરી, તમે લગ્ન કરીને તમારી બેનને વળાવી, એ અમારા ઘરે આવી, તો પછી એ અમારી ફરજ હતી કે એમની તમામ જવાબદારી અમે નિભાવીએ, જે હું ક્યાંક ને ક્યાંક નિભાવી નથી શક્યો. નહીં ભાઈ, આ વાતથી હું બિલકુલ સહમત નથી. કારણ કે આ એ સમય છે કે પોતાનો ભાઈ જ્યારે ભગવાન પાસે વયો જાય ને તો બધો વાંક, એનો નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય, એ બધો જ વાંક પોતાની ભાભી પર ઢોળે છે. જે તમે એવું ન કર્યું. ના ના, અમે કોઈ દિવસ એમને કંઈ જ નથી કહ્યું. ગામ લોકો વાતો કરે છે કે આના આવ્યા પછી એનો વર ગુજરી ગયો, આમ ને તેમને. તમને તો ખબર છે, અરે લોકો તો ભાભીના ચારિત્ર્ય ઉપર પણ શંકા કરે, પણ મને ખબર છે કે એ ગંગા જેટલા પવિત્ર છે. તમારી બેન બહુ જ ખાનદાન છે, ધન્ય છે તમારા મા બાપને કે એમણે તમને આવા સંસ્કાર આપ્યા. હા, સંસ્કાર તો બહુ આપ્યા છે, પણ એક વાતનું દુઃખ મને આજીવન રહે કે હું મારી બેનને સાસવી ન શક્યો. મારા ભાઈ, તમે કીધું ને કે આજકાલ સમય જ એવો છે, જો પત્નીને કંઈ કહીએ તો ઘરમાં કંકાસ થાય, અને કાલ ઉઠીને એ કહેશે કે હું મારા પિયર ચાલી જાઉં. આપણે તો કરીએ તો શું કરીએ, આપણા બંનેની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. હા, મને પણ એવી જ ધમકી મારી હતી. હા, કે કા તમારી બેનને ઘરમાં રાખો અને કા મને. પછી મારી બેન જ સામેથી ચાલી ગઈ. મેં પણ સિયાને સમજાવવાની બહુ કોશિશ કરી કે આપણા વડીલ છે, એ આપણી મા સમાન છે, એમને ઘરમાં રાખવા એ આપણી ફરજ અને જવાબદારી બંને છે. પણ ના, એ કહે કે ભાભીને હું આ ઘરમાં નહીં જ રાખું. પહેલાં જ્યારે ભાઈ હતા ત્યારે બધું સારું ચાલતું હતું. ભાઈની બહુ યાદ આવે છે. પણ આ શું કહું, તો મારા જીજાજી જેવું માણસ છે ને મળવું બહુ મુશ્કેલ છે. હું ઘરે જ્યારે એકલો બેઠો હોય ને ત્યારે અહીંયાને યાદ કરું ત્યારે મારી આંખોમાં આંસુ આવી જાય છે. ભાઈ, એ જ્યારે જીવતા હતા ને તો અજાણ્યા લોકોને પણ મદદ કરતા, રસ્તે ચાલતા પણ કોઈ દુખિયારો દેખાય ને તો એમને સહારો આપતા, બનતી કોશિશ કરતા કે એમને કંઈ દુઃખ ઓછું કરી શકે. અને હું એમનો ભાઈ થઈને એમની વિધવા પત્નીને ન સાચવી શક્યો. ધિક્કાર છે મારા ઉપર. નહીં ભાઈ, આવું ન બોલો, બરોબર? ખુશી તો એ વાતની થાય છે કે મારી બેન અત્યારે દુઃખી થતી હતી તોય છતાંય તમે મને મળવા માટે બોલાવ્યો. સમજ્યા તમે? મારી એક ઈચ્છા છે હા હા, કે આપણે પેલા લોકોના ઘરે જઈએ અને એમનો આભાર માનીએ, કારણ કે તમારી બેન અને મારા ભાભીને એમને જ સાચવ્યા છે. આ વાત તો મારી બિલકુલ સાચી છે. તો તમે પણ મારી સાથે આવો. હા, ચાલો આપણે જઈએ. હા. તને અહીંયા ફાવે તો છે ને બેટા? હા, તારું ઘર છે એમ સમજીને જ અહીંયા રહેજે અને જરાય ચિંતા નહીં કર. કોઈ વસ્તુની કમી તને આ ઘરમાં નહીં મળે. જે વસ્તુ જોઈએ માંગી લેવાની. હા, એ તો હું અહીંયા આવીને એટલે મને તરત જ ખબર પડી ગઈ કે ખરેખર તમે બે જણા કેટલા સારા છો. હું એક વિધવા અને અત્યારે તો અનાથ જેવી જ છું, અને મને એક મા બાપની જેમ તમે પ્રેમ આપ્યો અને મને આ ઘરમાં સાચવી. બેટા, આજે બોલી એ ભલે બોલી, પણ આજ પછી એવું ક્યારેય નહીં બોલતી કે હું વિધવા છું કે હું અનાથ છું. અમે છીએ ને તારા મા બાપ. હા, અશોકભાઈ, તમે અહીંયા? કોણ છે આ લોકો? આ રોનકભાઈ છે, મારા દિયર છે, અને આ અશોકભાઈ મારા સગા ભાઈ છે. તમને ચિંતા થતી હશે ને કે તમારી બેન અહીંયા કેમ છે? તમને લોકોને ખબર છે માં, ભાભી, પત્ની, આ બધા શબ્દોના અર્થ શું થાય છે?
જ્યારે માં પોતાના સંતાનને છોડીને જતી રહે છે ને, એ પછી એક ભાભી જ હોય છે જે માની જગ્યા લઈ શકે છે. અને તમે એ જ ભાભીને ભૂલી ગયા. અરે એ જ ભાભીનો અનાદર કર્યો. અને તું એનો ભાઈ છે, તને એટલી પણ ખબર નથી પડતી કે દીકરી બાપના કાળજાનો કટકો હોય છે. અને જ્યારે બાપની ગેરહાજરી થાય છે ને, ત્યારે એ બહેનની જવાબદારી પોતાના ભાઈના ખભા પર આવતી હોય છે. એ જવાબદારી પણ તું ભૂલી ગયો. આ દીકરીને અત્યારે સહારો આપે એવું કોઈ નથી રહ્યું, અને તે ભાઈ ઉઠીને એનો અનાદર કર્યો. અરે ધિક્કાર છે તારી જેવા ભાઈને. અમને ખબર છે આંટી કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અને અમે એની માફી માંગવા આવ્યા છીએ. થઈ શકે તો અમને માફ કરી દેજો બાપુ. અમે તો કાળા માથાના માનવી છીએ, અમે શું માફ કરવાના હતા? અરે તમને તો ભગવાન પણ માફ નહીં કરી શકે. હું અભાગ્યો એવો ભાઈ છું જે પોતાની બેનને હાસવી ન શકે, પણ આ અફસોસ મને આખી જિંદગી રહે. બેન, મને એકવાર ખાલી માફ કરી દે. તું બેન પાસે માફીની ઈચ્છા રાખે છે? હા, બેન તો એક એવો વાલનો દરિયો છે કે કદાચ ભાઈની ગમે એટલી મોટી ભૂલ હશે ને તો હસતા મોઢે માફ કરી દેશે. અરે એના દિલમાં તારી માટે ક્યારેય નફરત હશે જ નહીં. એ તો આટલા તમે લોકો એના ઉપર અત્યાચાર કર્યા, એમ છતાંય બે હાથ જોડીને ભગવાન પાસે તારી માટે સારી જ દુઆ માંગતી હશે. હે આ બેન છે. લોકો લાચાર મહિલાઓ અને અનાથ બાળાઓ માટે આશ્રમ ખોલીને એના જિંદગીભર એના જતન કરતા હોય છે, અને તમે તમારા પરિવારની એક મહિલા, એક બેનને રસ્તે રઝળતી મૂકી દીધી. તમને શરમ નથી આવતી માફી માંગતા? તમે તો એમના દિયર છો ને. દિયરને તો દીકરો કહેવાય. અરે એક દીકરાએ એની માને આવી રીતે તરછોડીને મૂકી દીધી. જ્યારે એના ભાઈના અવસાન પછી દિયર દીકરો બનીને એની ભાભીનું રક્ષણ કરે. રામ લક્ષ્મણની જોડીને ભૂલી ગયા? હા, એ બંને ભાઈમાં સીતા માતાની વધારે રક્ષા કરી હોય તો એ લક્ષ્મણે કરી હતી, વધારે સેવા કરી હોય તો એ લક્ષ્મણે કરી હતી. અને હું તમને ક્યાં લક્ષ્મણ સાથે સરખાવું છું? આ લોકોને નહીં સમજાય. બેન શું કહેવાય, ભાભી શું કહેવાય, માતા શું કહેવાય. જો એને આટલી સમજણ હોત તો આટલા નીચલા સ્તરે જવાની એની હિંમત કેવી રીતે થઈ? એ ના વિચાર્યું કે આ કળિયુગમાં, આધુનિક યુગમાં તમારી બેન કઈ હાલતમાં જીવશે, લોકો એને કઈ હાલતે જોશે, કઈ નજરે જોશે. અને કદાચ આ તો ભગવાનનું કરવું તમારી બેન સાથે કઈ થયું પણ નથી. અને કઈ જાત તો શું તમે બંને તમારી જાતને માફ કરી શકત? ના કરી શકે ભાભી. ભગવાન સાક્ષી છે, તમારા ગયા પછી એક દિવસ પણ એવો નથી આવ્યો કે જ્યારે મેં મારી આ માને યાદ ન કરી હોય. પણ સિયાના લીધે, એના લીધે મારે તમને જવાની રજા આપવી પડી. બાકી એ વાતનો પછતાવો મને આજે પણ છે, અને એટલે જ અમે માફી માંગવા આવ્યા છીએ. હા આંટી, મારો દિયર અને મારો ભાઈ એ બે જણનો તો કઈ વાંક જ નથી. અને મારા ભાઈને તો ખબર પણ નહોતી કે હું અહીંયા આવી ગઈ છું. પણ મારા દિયરને હું એટલે કહ્યું કે જો એ મને ઘરમાં ના જોત ને તો એ ગાંડો ગેલો થઈ જાત. એને એમ થાત મારી ભાભી ક્યાં જતી રહી અને એ શુંનું શું કરી નાખત. એટલે હું એમની પરવાનગી લઈને અને ઘર છોડીને આવી. બે હાથ જોડીને એટલી જ પ્રાર્થના કરું છું, આ દીકરીને લેવા માટે આવ્યા છો ને તો હું ત્યારે જ મોકલીશ જો હવે તમારામાં એને સાચવવાની પ્રેવડ હોય. તમારા પત્નીના કયા મુજબ જો તમે એને ન સાચવી શકો એમ હોય તો મને આ મારી દીકરી ભારે નહીં પડે, અમે સાચવી લઈશું. જો જવાબમાં હા હોય તો જ આગળ વધજો, નહીં તો દરવાજો પેલી સાઈડ છે, તમે જઈ શકો છો. બેન, તને તો તારા ભાભીની ખબર જ છે ને, મેં કેટલી સમજાવી પણ એકની બે ન થઈ.
તમારી ભૂલની કોઈ માફી ન માંગશો હવે. લાચાર બેન દીકરી કે ભાભી, એની આંતરડી દુભાવવાની એક જ સજા છે. તમે એને ભૂલી જાઓ. એને અમે આજથી અમારી દીકરી કરીને રાખશું. તમે એને લઈ જવાની કોઈ દિવસ હવે કલ્પના પણ ન કરતા. જઈ શકો છો તમે. આભાર. હું તો ભગવાનનો ઉપકાર માનું ને એટલો ઓછો છે કે મને આવા મા બાપ મળ્યા કે જે મારું દુઃખ સમજે છે, મને સમજે છે. એટલે હવે હું એમને ખોવા નથી માંગતી. હું અહીંયા જ રહીશ એમની સાથે. જાવ હવે, કયું મોઢું લઈને ઊભા છો તમે લોકો આવીને? બેન, મને માફ કરજો. અને તમારો તો હું જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અમે લોકો છીએ ને, હા, જરાય ઓછું નહીં લગાડતું. અને આજથી હવે આ સાડીઓ પહેરવાનું બંધ. હા, નવી જિંદગીની શરૂઆત કરીએ. હા